સદગુરુ મહારાજની જય. હવે આપણે આવ્યા છીએ તો કાંઈક એનું પ્રમાણ મૂકવું જોવે. પ્રમાણમાં શું કે આપણે કોઈ વાણી એવી સ્વર હશે એટલે પોતાના અનુભવની વાણી. હવે અનુભવમાં એવું નથી કે આપણે પોતાનું ખરેખરનું જ્ઞાનને હોય તો જ વાણી થાય એવું નથી. આપણને જેટલો અનુભવ થાય ને એના વિશે વાણી થાય છે. એ આપણો જ અનુભવ, જે અનુભવ થયો એ મૂકવાનો હોય. એવું નથી કે કોઈ તત્વજ્ઞાનની વાતો મૂકવી. આ ભોજા બાબાએ વાણી મૂકી છે એમને તો જો એમની વાણી કોઈ એવી નથી, પણ એમને જે અનુભવ થયો મુદખેન દાઢી થઈ ધોળે હૃદયમાં જોયું નહીં ખોળે. આ જીવના સ્વાદ તને સગાય એ ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ. મૂર્ખે નાર કુંભાર જે આણે એનું ઘરથી દૂર જાણે. એવું આપણને આ વ્યવહારિકમાં જે અનુભવ થાય ને એ વાણી પણ મૂકી શકાય છે, એવું કાંઈ નથી. પણ થોડો રાગ અને ઢાળામાં લીધું હોય ને તો માણસને ગમે એ રીતે વાણી. અને એ કોઈ અઘરું નથી, આપણે જરાક પ્રયાસ મેળવી લેવાનો. કોઈ પણ ભજનના તમે રાગ લઈ શકો, ઢાળા લઈ શકો, પણ કોઈ બીજાની વાણીની આખી કર્યું ફીટ ન કરી દેવાય. એ ક્યારેય ન કરાય, ન બને ને તો કાંઈ નહીં. પણ બીજાના અનુભવ વાણી આપણે મૂકી દેવી ને તોય ખોટું કરાય. તો કે આખી કરે મુદ્દે શબ્દ તો આવવાના, એક બીજે શબ્દ આવે પણ આખી કરે આખી લીટીનું આવી જોઈએ. એ રીતે વાણી બનાવી જોઈએ. તો પ્રથમ તો આપણને જ્ઞાન થયું છે એનું થોડુંક પ્રમાણે મૂકવું જોઈએ. એના વિશે જરાક મેં વાણી બનાવી છે. જોકે ઢાળો આપણે લેવો એ લઈ આપણે, એવું કાંઈ નથી. હા, થોડોક વાગે ભડાકા ભારી એ ઢાળામાં લીધેલું છે. એટલે ગુરુજી મારા જ્ઞાનના સાગર એ નાવડી મારી નાની રે ઓ કેમ કરીને એ પારી ઉતરીએ, કેમ કરીને એ પારી ઉતરીએ મોની માયા લાળસાની. ગુરુજી મારા નાવડે મારી નાની રે ઓ. આમ ઢાળો ફીટ આવી જવો જોઈએ. ગાવામાં થોડુંક મારે કહેવા રહેશે એટલે હું આ ઢાળો એનો આ જ છે. પણ હલેસા મારા એ હાથમાં નાવે સડ ગયો છે ચિરાઈ રે ઓ. હલેસા મારા હાથમાં નાવે. હલેસા એટલે જે નાવડા નાખવાના હલેસા હોય છે. હલેસાથી નાવડું આગળ કંઈક કાપે હાલે છે અને ઉપર હોય સડ. સડ હોય એટલે એ થોડોક ધક્કો મારે છે. ઉપર એવો કાપડનો સડ બનાવ્યો. ઓકે, હલેસા મારા હાથમાં ન રહ્યા, સડ ગયો છે સિરાય. ત્રિવિધના તાપ એ તપવા લાગ્યા, ત્રિવિધના તાપ એ એ તપવા લાગ્યા. સંકટ આયા સવાયા મારા ગુરુજી નાવડી મારી નાની રે ઓ
ત્રિવિધિના તાપ બધાને કહેવાય. આજે ભગવાન માતાજીને જે ત્રિશુલ જે રહ્યા ને ત્રણ હુડું રહે ને એ ત્રિવિધિના તાપ કહેવાય. આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ હુડું છે. અને જે રાક્ષસનો સંહાર કરતા ને તે ત્રિશુલ મારતા, ત્રણ હોળું મારી દેતા. કઈ રાક્ષસ જાય અહમ રૂપે રાક્ષસ એ ત્રણ હોળ્યો આધિ વ્યાધિની ઉપાધિ પહેલાં કાઢવી જોવાય એ મારી દેતા. આધિ વ્યાધિ ઉપાધિ જાય તો જ જ્ઞાન થાય. આને ત્રિવિધિના તાપ કીધા. આ તડકો હારો, ઉનાળા ધોમ ધકતો એ હારો, પણ ઓલ્યા એ તાપ નહીં હારા. ત્રિવિધિના તાપ નથી હારા. એટલે એના ક્યારે જાય જ્ઞાન થાય તો જાય, નથી જાય એવું. મેરામણે એ માજા મૂકી એ નથી ઉગરવાનો હારો રે. ઓ મેરામણે એ માજા મૂકી એ નથી ઉગરવાનો હારો રે. ઓ ઉલટો પવનને એ ઉછળે નાવડી, ઉલટો પવનને એ ઉછળે નાવડું. સદગુરુ પાર ઉતારો મારા ગુરુજી. આ નાવડી મારી નાની રે. ઓ ગુરુજી તો ગુણના સાગર છે. આ નાવડી નાની છે એને કે પાર હવે ઉતારો, જ્ઞાન રૂપી પાર ઉતારે. આ ભવસાગર છે. આપણે આ જે ભવસાગર છે ને એમાં પાર જો ઉતારવું હોય ને તો એ સદગુરુ ઉતારે છે. તો કે જ્ઞાન રૂપી નાવડું એવું આપણને મળી જાય તો પાર ઉતરી જવાય આ ભવસાગરથી. એટલે નાવ તો આમ ગણો તો આ મળ્યું છે ને નાવડું. પણ આંકવા વાળા નથી. નાવડું દાયર્યું આંકન વાળા શેલ સદીના બેઠને વાળા આંકવા વાળા શેલ સદીના જોવા ને તો આ નાવડું પાછી ઉતરી જાય. પછી સદગુરુએ એ સાદ દીધો છે એ પોચાને લીધો પડકારી રે. ઓ સદગુરુ સાહેબે એ સાદ કર્યો ને એ પોસાને લીધો પડકારી રે. ઓ એ શબ્દની સાથે એ તરવા લાગે, શબ્દની સાથે રે એ એ તરવા લાગી. સુરતા સુહાગણ નારી મારા સદગુરુ એ નાવડી મારી નાની રે. હો આમ સદગુરુ હોય ને તો પાર ઉતારે. પછી તો શબ્દની હારે સુરતાને લગ્ન લાગી જાય. પછી તો એ શબ્દની હાથે હારે સુરતા તરવા લાગે. શું કે શબ્દ સુરતા ત્યાં એક થઈ જાય, ત્યાં ગુરુ શિષ્ય એક થઈ જાય. આવી વાત છે. આ ગુરુના ઘરની વાત છે. એટલે આ રીતે વાણી બને. અને કોઈએ કીધું કે વ્યામનું ઓહદ ન હોય. આ કહેવત છે, વ્યામનું ઓહદ ન હોય. પણ
થોડોક મને અનુભવ થયો ને કે મારો જો રોગ હોય તો ઓળખતો હોય તો એમાં વાણી બની આ વસ્તુ આવી છે કે કંઈક આપણે કંઈક એવો પ્રશ્ન આવી જાય ને તો એમાં જ પણ વાણી બની જાય. હવે એ રોગ આ રોગ જે વ્યામનું ઓહર ગોતવામાં મારે એક વાણી બની જાય. સંશય સગળા રાય ત્યારે એ ગુરુ ગમ વાત સમજાય એ જ્યારે સંશય સગળા રાયજી સંશય થયો દેવત પંડિતને દેવલ દેવરાય સંશય થયો દેવત પંડિતને દેવલ દેવરાય ભક્તિ બતાવી અને હાંધો મેળવ્યો દેવત બહુ પસ્તાય જ્યારે સંશય સગળા સંશય થયો રાજા રામને લક્ષ્મણજી મુરાયજી સંશય થયો એ રાજા રામને લક્ષ્મણજી હે મુરાયજી 12 વર્ષ એને નિંદ્રાને ત્યાગી એ ઇન્દ્રજીત મહારાજ જ્યારે સંશય સગળા સંશય થયો ભોળા શંભુને ગણેશ શીશ કપાયજી સંશય થયો ભોળા શંભુને ગણેશ શીશ કપાયજી એ કુંજર મારીને શીશ સડાયું એ જગતમાં પૂંજાય જ્યારે સંશય સગળા રાયજી. હવે સંશય થયો દેવત પંડિતને દેવલ દે મૂંઝાય ભક્તિ બતાવી હાંધો મેળવ્યો ભક્તિની ધારા તૂટી હતી. આ રથનો ધરો તૂટી ગયો હતો. રથ એટલે આપણા દેહરૂપી રથનો ધરો તૂટી ગયો. ધારા તૂટે છે ભક્તિની ધારા તૂટે. પછી એને એ ભક્તિ હોય બતાવી અને જ્યારે એ ધારાને જોડી દીધી ને કંઈ દેવતનો પસ્તાવો બહુ થયો કે મેં બહુ ખોટું કીધું સંશય લાવ્યું. સંશયમાં તો ધનોત પનોત થઈ ગયો. સંશય થયો રાજા રામને લક્ષ્મણજી ઊંઝા વનમાં જ્યારે ગયા હતા અને સીતાજીને લક્ષ્મણને નિદર આવી છે. રામ બાદથી આવ્યા તો રોકડીને જોયું કે લક્ષ્મણ ભલે તારે માતા સમાન છે પણ આ રીતે ન હોવી જોઈએ. તો કહેવાય છે કે જે 12 વર્ષ જાગતો રહે ને એ ઇન્દ્રજીતને મારી એટલે કે રામે આવો સંશય નાખ્યો. તો આપણે શું સમજવાનું કે 12 વર્ષ જ્યારે જાગ્રત થાય તો આ ઇન્દ્રિય વશ થાય એવું છે ને તો વૈષ્ણવ થાય. હા, વિશ્વામિત્ર પારાસર જેવાને પટક્યા શું કરે રયત બિચારી કાઢ્યા પણ કે પાથર્યા કાઢ્યા. આમ સમજવાનું. હવે આપણે તો આ રીતે સમજવું જોઈએ ને. ભોળાનાથને સંશય થયો વિનાશની શીશ કપાઈ ગયું પછી કુંજર મારી શીશ સવાય તો એનું શીશ નહોતું. ઘણા એમ છે કે એનું શીશ નહોતું. એનું શીશ તો હતું જ તે પણ એ કાળ મુખ હતું.
કાળમુખ મૂકે અને જ્યારે ગુરુમુખ આપે ને કંઈ પૂંજાય, ગુરુમુખી પૂંજાય. હવે છેલ્લી કડીમાં હું કહેતો છે, ગુરુ પ્રતાપે પોષો કે છે, સંશયથી સંશય નો જાય. ગુરુ પ્રતાપે પોષો કે છે, સંશયથી સંશય નો જાય. પ્રેમ જો પ્રગટ થાય તો સંશય સગળા જાય. જ્યારે સંશય સગળા જાય. આ વ્યાયામની દવા પ્રેમ છે. પ્રેમ હોય ને અહીંયા વ્યાયામ ન હોય, અને વ્યાયામ હોય અહીંયા પ્રેમ ન હોય. આ વ્યાયામની દવા પ્રેમ છે. એટલે એમ આપણને ગમે વાણી બનાવીએ ને તો કાંઈક આધાર તો લેવો દો. એમ કોઈ પ્રશ્ન માથે વાણી થઈ જાય, કોઈ આપણે જે કાંઈ એવો બનાવ બન્યો હોય તો એની માથે વાણી થઈ જાય છે. એટલે એમ વાણી બનાવી ને સહેજે બની જાય છે, પણ થોડુંક આપણે એમાં લક્ષ્ય હોય તો બને, નકર ન બને. લક્ષ્ય તો હોવું જોઈએ ને, કારણ કે એમાં લક્ષ્ય સાચું હોય તો જ વાણી બને, નકર વાણી ન બને. કાં દાવા ન આવે, કાં પ્રાસ ન મળતો હોય, એમ કાંઈક ઘટે. પણ જો લક્ષ્ય હોય ને તો વાણી સહેજે બની જાય છે. હવે આપણે કીધું ને કે સદગુરુ માયાથી સોડાવે, પણ પોતે છૂટ્યા હોય જ સોડાવે. ન કઈ રીતે સોડાવે? હાલો, નકર તો આ પૂજા પાઠ દક્ષિણા આ બધું માયા જ છે ને. આ દેખાય એ બધી માયા છે. હે ઘાટ દેખાય તો એ માયા છે. ઘાટની પૂજા કરવાની, માયાની પૂજા કરવાની. આપણે સમજવાનું, સત્ય હોય તો જ આ પાડવાની, વિચાર કરવાનો, વિશ્વાસ નથી કરવાનો. દેખાય જો બધી માયા હોય તો માયાની જ પૂજા કરવાની. આ ઘાટ દેખાય છે, ઘાટની જ પૂજા કરવાની. ગુરુને માનવી દેહ થકી કરે વ્યવહાર, પ્રીતમ કે પડે નરકમાં સંશય ન લગા. હવે માયાના ખેલ કેવા છે એ વિશે થોડુંક ભજન બનાવ્યું છે કે માયાના ખેલ કેવા છે, એ માયા શું કરે. એને માયા કયો કે મોહ કયો, એ એક જ થાય. મોહ માયા હોય તો જ મોહ લાગે ને, મોહ ન લાગે. એમ મોહને નાખજો મારી, નહીતર થશે જોવા જેવી. હે ભાઈ મોહને નાખજો મારી. મોહ થયો જ્યારે ઇન્દ્ર રાજાને, ગૌતમ ઘેર દિયો રાતજી. મોહ થયો જ્યારે ઇન્દ્ર રાજાને, ગૌતમ ઘેર દિયો રાતજી. શ્રાપ પામીને ખૂબ સતાણો, શ્રાપ પામીને ખૂબ સતાણો. એના ચોકીદાર સુપાય. એ ભાઈ મોને નાખજો મારી. મોહ થયો રાજા રાવણને, સીતાનું હરણ થાય. મોહ થયો જ્યારે રાજા રાવણને, સીતાનું હરણ થાય. રાક્ષસ કુળનો નાશ કરાયો, રાક્ષસ કુળનો નાશ કરાયો. એનું અંતે મરણ થાય. હે ભાઈ મોને નાખજો.
આ મોહને મારી નાખવાનો. મોહ થયો જ્યારે પારાશર ઋષિને મસ્કંધામાં પસરાયજી. મોહ થયો જ્યારે પારાશર ઋષિને મસ્કંધામાં ભટકાયજી. પોતે પોતાનું તપ ગુમાયો, પોતે પોતાનું તપ ગુમાયો, અંતે ફજેતી થાય. એ ભાઈ મને નાખજો મારી. મોહવાળાનો એ પારનો આવે, મોહમાં જાશે મરી. મોહવાળાનો પારનો આવે, મોહમાં જાશે મરી. ઘોરો પ્રતાપે પોષો કેસે, ઘોરો પ્રતાપે પોષો કેસે. ગુરુ ગમથી લાશો તરી. હે ભાઈ મોને નાખજો મારી. આ રીતે વાણી બની જાય. આપણે જે બનાવ ઇતિહાસમાં જે બન્યું છે ને એ કરજુમાં આપણે જોડી શકાય છે. બધા સંતોએ અવારનવાર લીધું જ છે, પણ જેમ છે એમ સમજણથી લેવાનું છે. એટલે આ રીતે વાણી બને છે. વિડીયો લાંબો થાય, વાણી છે, પણ આપણે ત્રણ વાણી લઈશું અને આ રીતે વાણી બને છે. નથી બનતી એમ નથી. વાણી બની જાય. વાણી બનાવીએ ને સહેજે સહેજે બની જાય. જ્ઞાન થાય, અનુભવ થાય, અભ્યાસ રાખી ગયો તો વાણી એ રીતે બની જાય. થોડેક આપણને ગાવાની ઢબ હોય. આપણે ભજન ગાતા હોય ને તો ઢાળો બનાવવામાં એમ હેલું. પછી અમુક આપણે સુધારા વધારે થાય, એમાં ન થાય એવું નહીં. એ તો કોઈ જ્ઞાની મળે જાય તો એમાં સુધારો વધારો કીધી દે, એવું કાંઈ નથી. કોઈ શબ્દમાં આપણે ફેરફાર જોવો તો એ થઈ જાય. સદગુરુ મહારાજની